12 મહિના સુધી એકદમ લાલ ચટક રહેશે આ ગુંદા કેરીનું અથાણું. અને બહુ સરસ રીતે સરસ ટિપ્સ અને કેવી રીતે સાચવવું નવા શીખતા હોય એના માટે પણ. અને તમે જોઈ શકો છો કે એનો કલર પણ બહુ સરસ થાય છે. નમસ્તે મિત્રો, કેમ છો? માયા દીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ચેનલ મારી હજુ સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. તમે મને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ પર પણ ફોલો કરી શકો છો. શરૂ કરીએ આજે સરસ મજાની રેસીપી. ખાટા અથાણા માટે હંમેશા લાડવો કેરી, જે દેશી કેરી આવે છે એને લેવાની, જેની ખટાશ બહુ હોય છે. એટલે ખટાશ અથાણામાં જશે એટલે અથાણું તમારું બહુ સરસ સચવાશે અને સરસ લાગશે. તો અહીંયા મેં ગુંદા પણ સરસ મજાના લીધા છે, લીલાછમ ને મોટા લેવાના છે. કેરી અને ગુંદાને બંનેને પાણીમાં સરસ રીતે ધોઈ થોડીવાર પલળવા દઈ અને ચાળણીમાં નિતારી કોરા કરવા મૂકી દઈએ છીએ. 3 કપ તેલને ધુમાડા નીકળે ત્યાં સુધી ગરમ કરવાનું છે. તમે સરસ્યું પણ વાપરી શકો છો. 1 કપ મેથીના કુરિયા અને એના ફરતે 5 કપ જેવા રાઈના કુરિયા ઉમેરી 1 ચમચી હિંગ ઉમેરીએ છીએ. ધાણાના કુરિયા અને થોડી અધકચરી વરિયાળી. તમે જોઈ શકો છો કે તેલ એકદમ ગરમ થવા આવ્યું છે. હવે નવા શીખતા હોય એને ચમચીથી ચેક કરી લેવાનું, તરત ને તરત નહીં ઉમેરવાનું, નહીં તો કુરિયા કાળા થઈ જશે. તો મેં 1 મિનિટ પછી ઉમેરીને ઢાંકી દીધું છે. મસાલો એકદમ ઠંડો થાય પછી એમાં લાલ મરચું, મેં 3 ચમચી કાશ્મીરી મરચું ઉમેર્યું છે. અહીંયા હું ઓર્ગેનિક કાશ્મીરી મરચું વાપરું છું. હળદર અને શેકેલું મીઠું હંમેશા શેકીને જ ઉમેરવું, કારણ કે મીઠામાં ભેજ હોય છે. હું કાયમ કહેતી હોઉં છું, મીઠાનો જે ભેજ હોય એને શેક્યા વગર ઉમેરશો તો અથાણામાં ફંગસ લાવવાનો પ્રયત્ન કરશે. તો મસાલાને મિક્સ કરી લઈએ છીએ અને સરસ મજાનો આ મસાલો તૈયાર થઈ ગયો છે. હવે કેરી સુકાઈ ગઈ હતી, એની છોડ ઉતારી દઈએ છીએ. ઘણા હળદર મીઠામાં આથીને પણ કરતા હોય છે, એની પણ મેં એક રેસીપી બતાવી છે. કેરીની છીણી લઈએ છીએ. નાની છીણ હશે તો ઝડપથી ઓગળી પણ જશે, તો આવી નાની છીણ જ કરવાની. અને ત્યારબાદ બીજી એક કેરી છે એને છોલ્યા વગર જ કટકા કરી લઈએ છીએ. આ કટકાને આથીને પણ તમે ઉમેરી શકો છો, એનો મેં વિડીયો પહેલાં અપલોડ કરેલો છે. તો ગુંદાને સાફ કરી લઈએ છીએ. કચરો હોય એ કાઢી લેવાનો છે. ચપ્પાની મદદથી ઠળિયો કાઢવાનો છે. મીઠામાં બોળી અને ઠળિયાની અંદર આ મીઠું ઉમેરી અને કાઢશો તો ચીકાશ ઝડપથી નીકળી જશે. મીઠામાં રગદોળી એને રહેવા દઈએ છીએ. હવે કાચી કેરીની જે છીણ કરેલી એને મસાલામાં ઉમેરી દઈએ છીએ. મસાલો બરોબર મિક્સ કરી દઈએ છીએ, જેથી કેરીની ખટાશ મેથી અને રાઈના કુરિયામાં ચડી જશે, જે તમને કડવા નહીં લાગે. તો હવે આ મસાલો ગુંદામાં ફટાફટ ભરી લેવાનો છે. આ રીતે મેં તૈયાર કરી અને થોડા ટુકડા પણ ઉમેરી દીધા છે. મિક્સ કરી લઈએ છીએ. મિક્સ કર્યા પછી જે ગરમ કરીને ઠંડુ પાડેલું તેલ વધેલું એને ઉમેરી દઈએ છીએ. અને જોઈ શકો છો કે લાલ ચટક અથાણું તૈયાર છે. અથાણાને લાંબો સમય સાચવવા માટે ડૂબાડૂબ તેલમાં રાખો અને લાલ ચટક કલર માટે તમે એને ફ્રીજમાં સ્ટોર કરો તો બહુ સરસ રીતે રહેશે. અને જ્યારે પણ સ્ટોર કરો તો સ્વચ્છ બરણી તડકે તપાડી અને એમાં ભરી લેવાનું છે. અને ઉપર ઢાંકણું ઢાંકો ત્યારે આજુબાજુથી ચોખ્ખું કરીને એને પ્રિઝર્વ કરી લેવાનું છે. તો 12 મહિના સુધી અથાણાને કંઈ પણ નહીં થાય. તો મિત્રો, વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ ખાસ મને લખજો. રેસીપી જોઈએ એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું રેસીપીના એક સરસ મજાના નવા પ્રયોગ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. ગમે તો શેર કરજો. બાય.